નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરડી એજ્યુકેશન ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ વિષય જીવ વિજ્ઞાનનું પ્રકરણ નંબર 1 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જોવાના છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અમારી ચેનલ આરડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ જે પ્રકરણ છે તેની શરૂઆત કરીએ। તો આજનો આપણો પ્રકરણ નંબર 1, તેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। ઓકે વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। તો વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે જોઈ લઈએ કે આપણે આ પ્રકરણમાં કેવા અને કયા ટોપિક શીખવાના છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં જે આપણા ટોપિક આપેલા છે તે આપણે જરાક જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો, તો આપણો પ્રથમ ટોપિક છે પુષ્પ એ આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણો બીજો ટોપિક ભણવાના છીએ પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ। વિદ્યાર્થી મિત્રો, પૂર્વ ફલન એટલે કે તેની વ્યાખ્યા છે હું તમને આગળ કહીશ, પણ અત્યારે પણ કહી દઉં છું કે પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ એટલે કે ફલન પહેલાની ઘટનાઓ થતી હોય તેને પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ કહે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળનું નેક્સ્ટ ટોપિક છે તે છે બેવડું ફલન જોવાના છીએ। ત્યાર પછી પશ્વ ફલન રચનાઓ અને ઘટનાઓ। પશ્વ ફલન રચનાઓ અને ઘટનાઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો, ફલન થઈ ગયા બાદ જે રચનાઓ અને ઘટનાઓ થાય છે તેને પશ્વ ફલન રચનાઓ અને ઘટનાઓ કહે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણો લાસ્ટ ટોપિક, પાંચમો ટોપિક છે તે અસહયોગી જનન અને ભ્રૂણ બહુભ્રૂણતા છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ અને આપણું પ્રકરણ નંબર 1 ની પ્રસ્તાવના વાંચીએ। તો જો વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 12 ની બાયોલોજીની ટેક્સ્ટ બુક તમે સાથે લઈને બેસજો, જેથી તમે પણ સાથે સાથે વાંચતા જશો તો તમને ખબર પડશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો શરૂઆત કરીએ। શું આપણે નસીબદાર નથી કે વનસ્પતિઓ લિંગી પ્રજનન કરે છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ક્વેશ્ચન પૂછેલો છે, પ્રશ્ન પૂછેલો છે કે શું આપણે નસીબદાર નથી કે વનસ્પતિઓ લિંગી પ્રજનન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ આપણે આગળ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તો કે આગળ જતા પુષ્પની સુંદરતા જેની તરફ જોઈને આપણે ખુશી અનુભવીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે બગીચામાં કે ક્યાંય ખેતરોમાં કે અલગ અલગ જુદા જુદા રંગના અને સુંદર પુષ્પ જોયા હશે, તો તેને આપણે એકવાર જોઈએ તો તે પુષ્પને આપણે જોઈએ તો તેને જોઈને આપણે ખુશી અનુભવીએ છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ તો તેની મોહક સુગંધ, આકર્ષક રંગ જે આપણને આકર્ષે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે ઘણા બધા સુંદર અને જુદા જુદા રંગવાળા પુષ્પો હોય છે કે જેને આપણે જોવાનું મન થાય છે, તે આપણને પોતાની તરફ આકર્ષતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોતા આપણે આ બધા જ લિંગી પ્રજનન માટેના પ્રસાધનો છે। શું વિદ્યાર્થી મિત્રો, કે આ જે પુષ્પની સુંદરતા છે, અલગ અલગ રંગ છે, તેની જે મોહક સુગંધ છે, એ બધા લિંગી પ્રજનન માટેના પ્રસાધનો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ જોતા પુષ્પ ફક્ત આપણના સ્વાર્થીપણા માટે અસ્તિત્વ ધરાવતા હોતા નથી। વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધું છે કે પુષ્પ એ ફક્ત આપણા માટે જ નથી હોતા, કે આપણા સ્વાર્થીપણા માટે નથી હોતા, તેના બીજા ઘણા બધા કાર્યો હોય છે। આગળ જોતા બધી જ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન દર્શાવે છે। બધી જ સપુષ્પી વનસ્પતિઓએ લિંગી પ્રજનન દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, આગળ જોતા પુષ્પ વિન્યાસ, પુષ્પ અને તેના પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા એ લિંગી પ્રજનનમાં અંતિમ નિપજો ફળ અને બીજના સર્જન માટે અનુકૂળતા નિશ્ચિત કરે છે। ઓકે, આગળ જતા આ પ્રકરણમાં આપણે સપુષ્પી એટલે કે આવૃત બીજધારી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, રચના અને લિંગી પ્રજનનની ક્રિયાના અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે વનસ્પતિ છે, આવૃત બીજધારીઓ સપુષ્પી વનસ્પતિઓ છે, તેમની બાહ્યાકાર વિદ્યા, રચના અને તેના લિંગી પ્રજનનની ક્રિયાઓ છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ। ઓકે,
તો ચાલો આપણે આપણા પ્રસ્તાવના પૂર્ણ કરતા હવે આપણે આગળનો આપણો પહેલો ટોપિક છે પુષ્પ એ આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ, તેની શરૂઆત કરીએ. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ તો અતિ પ્રાચીન સમયથી મનુષ્યો પુષ્પ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. શું વિદ્યાર્થી મિત્રો? મનુષ્યો એ અતિ પ્રાચીન સમયથી એટલે કે જ્યારે આપણે આદિવાસીઓ નો ઉદ્ભવ થયો હતો અને પ્રાચીન સમયમાં આ જે પુષ્પ છે તેની સાથે આપણે ઘનિષ્ઠ સંબંધ એટલે કે પુષ્પનો ઉપયોગ કરતા આવેલા છે પ્રાચીન સમયથી જ. આપણે આગળ જોઈએ તો પુષ્પો એ સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, પુષ્પ એ સુશોભન માટે ઉપયોગી છે, સૌંદર્યલક્ષી, સામાજિક અને ધાર્મિક સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે પુષ્પનો સુશોભન માટે પણ ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ ધાર્મિક રીતે પણ ઉપયોગ કરીએ છીએ અને સાંસ્કૃતિક રીતે હોમ હવનમાં પણ ઉપયોગ કરીએ છીએ. ઓકે, આગળ જોઈએ તો તેઓ હંમેશા માનવની મહત્વની લાક્ષણિકતાઓ જેવી કે પ્રેમ, વહાલ, ખુશી, વ્યથા, શોક કે દુઃખ વગેરે વ્યક્ત કરવાના પ્રત્યક્ષ સ્વરૂપે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, શું કીધેલું છે કે ફૂલ એ માત્ર ખાલી સાંસ્કૃતિક, ધાર્મિક, સુશોભન અને સૌંદર્યલક્ષી નહીં, પણ મનુષ્યની લાગણીઓ તેને પ્રેમ છે, વહાલ છે, ખુશી છે, આવી બધી જે લાગણીઓ છે તેને વ્યક્ત કરવા માટે પણ ઉપયોગી છે. તમે જોયું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે અલગ અલગ લાગણીઓ વ્યક્ત કરવા માટે અલગ અલગ રંગના પુષ્પનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ તો તમે 5 એવા કલાત્મક પુષ્પોની યાદી બનાવો કે જે સામાન્યતઃ ઘર અને બગીચામાં ઉગાડવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે કોઈ પણ 5 એવા કલાત્મક પુષ્પની યાદી બનાવવાની છે કે જે બગીચામાં અથવા તો ઘરમાં આરામથી અથવા ઉગાડી શકતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તે 5 પુષ્પના નામ જેવા કે કરેણ, બારમાસી, ગુલાબ, ચંપો એવા વગેરે 5 પુષ્પોના નામ અહીં લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ જોતા અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક લાક્ષણિક પુષ્પ છે તેનો ઉભો છેદ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, તો આ એ આકૃતિ છે જે આપણને અગાઉના ધોરણમાં શીખી ચૂક્યા છે. અહીં ખાલી આપણને ફરીથી યાદ તાજી કરવા માટે આકૃતિ આપેલી છે. તે પુષ્પના અહીં વિવિધ ભાગો દર્શાવેલા છે, જેવા કે દલપત્ર, પરાગાશય, પરાગાસન, પરાગવાહિની, અંડાશય, પુકેસર, વજ્રપત્ર. એ આ બધા જ ભાગોથી તમે જાણકાર છો તે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ તો એવા 5 પુષ્પના નામ શોધી કાઢો કે જે સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગે આપના કુટુંબમાં ઉપયોગી હોય. વિદ્યાર્થી મિત્રો, પહેલા તમે એવા 5 પુષ્પના નામ શોધી કાઢ્યા કે જે ઘર અથવા તો બગીચામાં ઉપયોગી હોય. હવે ફરીથી અહીં કીધું છે કે એવા 5 પુષ્પોના નામ શોધી કાઢો કે સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગે ઉપયોગી હોય. તો એવા અલગ અલગ 5 પુષ્પો છે તેના નામ આપણને શોધી કાઢવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો શું તમે પુષ્પ સંવર્ધન વિશે સાંભળ્યું છે? તેનો સંદર્ભ શું છે? વિદ્યાર્થી મિત્રો, ક્યારે તમે પુષ્પ સંવર્ધન વિશે સાંભળ્યું છે અથવા તો તેનો સંદર્ભ શું છે તેવો આપણે અહીંયા પ્રશ્ન પૂછેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો જીવ વિજ્ઞાન માટે પુષ્પ એ બાહ્યાકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના છે. વિદ્યાર્થી મિત્રો, પુષ્પ એ જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ બાહ્ય વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કે આપણે ઘણા અલગ અલગ અને સુંદર અને વિવિધ રંગોના પુષ્પો જોઈએ છે અથવા તો તેની અલગ અલગ જે આકાર હોય છે અને જે સુશોભનમાં ઉપયોગી હોય છે, અલગ અલગ એવા પુષ્પ છે કે જેને આપણને જોવા ગમે છે અથવા તો તેને આપણે જોઈ અને ખુશી અનુભવીએ છીએ. તો તે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ બાહ્ય કે વિદ્યા તરીકે આપણે અદ્ભુત રચના તરીકે કહી શકીએ. આગળ જોઈએ તો લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, પુષ્પ એ લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, જે સપુષ્પી વનસ્પતિઓ છે તેને લિંગી પ્રજનન કરવા માટે પુષ્પની જરૂરિયાત હોય છે. ઓકે, આગળ જોઈએ તો
અગાઉના ધોરણમાં તમે પુષ્પના વિવિધ ભાગો વિશે વાંચ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ધોરણમાં પુષ્પના વિવિધ ભાગો દલપત્રો વજ્રપત્રો તેના વિશે અભ્યાસ કરેલો છે અહીં જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ 1.1 માં તમને લાક્ષણિક પુષ્પના વિવિધ ભાગોની યાદ તાજી કરેલ છે વિદ્યાર્થી મિત્રો અહીં યાદ તાજી કરેલી છે શું તમે પુષ્પના બે ભાગોના નામ આપી શકો છો કે જેમાં લિંગી પ્રજનન માટેના બે અતિ મહત્વના એકમો વિકાસ પામે છે વિદ્યાર્થી મિત્રો હા તો તે બે અંગોના નામ એ છે કે એ સ્ત્રીકેસર અને પુંકેસર સ્ત્રીકેસર અને પુંકેસર એ બે એવા અંગો છે કે જેમાં મહત્વના એકમો વિકાસ પામી રહ્યા છે સ્ત્રીકેસરમાં અંડકોષ અને પુંકેસરમાં પરાગરજ એ મહત્વના એકમો છે લિંગી પ્રજનન માટેના જે તે સ્ત્રીકેસર અને પુંકેસરમાં એકમો છે તે વિકાસ પામી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રથમ ટોપિક છે એ પૂર્ણ થાય છે હવે આપણને આપણો બીજો ટોપિક પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ જોવાના છે વિદ્યાર્થી મિત્રો તો આ પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ આપણને નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અહીં આપણને આ વિડીયો પૂર્ણ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો સારા લાગતા હોય અમારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલ આરડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક્સ